શિક્ષકોની ભરતીને લઈ મહત્વની અપડેટ સામે આવી છે। ત્યારે જણાવી દઈએ કે શિક્ષક સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક સમાવેશ કરાયું છે। તો હવે પછી માધ્યમિક માટે લિસ્ટ જાહેર કરાશે। રાજ્યમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ગુજરાત ડીજીપી દ્વારા જિલ્લાના પોલીસ વડા અને સામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ દરમિયાન રાજકોટમાં હાઈવે પર જાહેરમાં તલવાર સાથે સામાજિક તત્વો ફરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। રાજકોટમાં લોઠડા પાસે તળાવમાં ગરમીથી રાહત મેળવવા માટે 3 યુવકો નાહવા પડ્યા હતા। નાહવા ગયેલા 3 યુવકો નદીમાં ડૂબી ગયાની માહિતી મળતા આસપાસના લોકો તેમજ તરવૈયાઓ દ્વારા તળાવમાં યુવકોની શોધખોળ હાથ ધરી હતી, તેમજ વહીવટીતંત્રને જાણ થતાં વહીવટીતંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હજુ પણ ભર ઉનાળાની ગરમી માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હવામાન વિભાગે આગામી દિવસો માટે ઓરેન્જ એલર્ટ વાળી આગાહી કરી છે। કચ્છમાં સિવિયર હીટવેવની અસર અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દીવમાં હીટવેવની વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી, જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે। સુરતના સચિન વિસ્તારમાં ધૂળેટીના દિવસે સાંજના સમયે સેજલનગરમાં દહેશત ફેલાવનારી એક ઘટના સામે આવી હતી। અહીં 4 થી 5 શખ્સો રિક્ષામાં આવી જાહેરમાં ચપ્પુ વડે લોકો પર હુમલો શરૂ કર્યો હતો। આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે અસામાજિક તત્વોમાંથી એક વ્યક્તિ બેખૌફ થઈ લોકો પર ચપ્પુ વડે હુમલો કરે છે। 1 એપ્રિલ 2025થી ટીડીએસ એફડીઆરડી નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કરદાતાઓ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, ડિપોઝિટર્સ અને ઇન્વેસ્ટર્સને અસર કરશે। હવે બેંક્સ ફક્ત જ્યાં ત્યારે જ ટીડીએસ કાપશે જો વાર્ષિક વ્યાજ આવક 1 લાખથી વધુ હોય। 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ માટે ટીડીએસ મર્યાદા 40,000થી વધારીને 50,000 કરવામાં આવી છે, જેનાથી નાના ડિપોઝિટર્સ પર કરનો બોજ ઓછો થયો છે। લોટરી, ક્રોસવર્ડ અને હોર્સ રેસિંગ જીતમાં પણ મોટી છૂટ આપવામાં આવી છે। અગાઉ નાણાકીય વર્ષમાં કુલ જીત 10,000થી વધુ થાય તો ટીડીએસ કાપવામાં આવતો હતો। હવે એક જીત 10,000થી વધુ થાય તો જ ટીડીએસ લાગુ થશે। કાલાવડ જીવાપર રોડ પર રાધેશ્યામ ગૌશાળા પાસે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। કપાસ ભરેલી ટ્રક પર બેઠેલા 5 મજૂરને હાઈ વોલ્ટેજ લાઇનનો કરંટ લાગ્યો હતો। આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અન્ય 4 મજૂરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। દુર્ઘટના સમયે ટ્રક કાલાવડ તરફ જઈ રહી હતી। વીજ કરંટના કારણે ટ્રકમાં ભરેલ કપાસમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। સ્થાનિકો તરત જ કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમે ઘટના સ્થળે પહોંચી કપાસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। રાજકોટથી દાહોદ તરફ જઈ રહેલ ડીજે સાઉન્ડ સિસ્ટમ ભરેલી આઈસર ટ્રકનો ધોળકા બગોદરા હાઈવે પર ગાંગડ ગામ નજીક આવેલા ન્યારા પેટ્રોલ પંપ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આઈસરનું ટાયર ફાટતા પલટી ખાતા 2 વ્યક્તિના મોત નીપજ્યા છે। ગુજરાતમાં ટ્રાફિક સેફટીને પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ 2025ના રોજ 2 વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે। તદુપરાંત જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે। આ પરિપત્ર બાદ ફરીથી હેલ્મેટ પહેરવાનો મામલો ચર્ચામાં આવ્યો છે। વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ વડાના આદેશ મુજબ સખત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે।